નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા તો શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય ગણે છે એ જ કાલે તમારી ગેરહાજરીમાં તૂટશે। સમયની એક ફરતી પળ એવી આવશે કે જેમણે તમને અવગણ્યા હતા એ જ લોકો કાલે તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। નંબર 2, જે માણસ તમારી કિંમત સમજતો નથી એ માણસ સાથે સમય વધારે ના પસાર કરો, કારણ કે સમય એ એવા લોકોને સૌથી મોટો પાઠ શીખવે છે। યાદ રાખો, ખોવાયેલી વ્યક્તિની વેલ્યુ ક્યારેય પણ પાછી નથી મળતી। નંબર 3, જ્યારે તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। જે લોકોએ હતા એ જ લોકો કાલે તમારું ધ્યાન મેળવવા માટે તડપશે। કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ એ તમારી નબળાઈ સમજી ના દેવા દો। નંબર 4, સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તેઓ ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। નંબર 5, આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। દોસ્તો, એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાનો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો એ સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો। સખત સમયમાં બનેલો માણસ સૌથી વધુ મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે। દુઃખ એ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે। લોકો તમને સમજશે એ આશા છોડો, તમારે પોતાને સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો પરથી માપશે, પણ જીવન તમને
તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ હશે. દોસ્તો, એ હંમેશા યાદ રાખજો. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ મહત્વનું છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારે બુઝવો ના જોઈએ. દોસ્તો, ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય અને તમારી હિંમત, તમારી કિંમત એને શીખવી જ દેશે. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા નહીં, સમજવા માટે વાત કરે છે, કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને સુકાવી નથી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર છે. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય છે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. લોકો
તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની સૌથી મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. ક્યારેય ભૂલશો નહીં, તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. તમારો રસ્તો ફક્ત તમારે જ બનાવવાનો છે. કોઈને ખોવાઈ જવાના ભયમાં જીવો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય, અને જે દૂર જાય છે એ તમારા હતા જ નહીં. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન તેમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે. વિશ્વાસ નાજુક છે, એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલા જેટલો પારદર્શક રહેતો નથી. એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલા હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે. જ્યાં ઇજ્જત અને સમય માગીને મળે એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું. દોસ્તો, એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર અને માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ કમજોરીઓ બતાવી દેતા હોઈએ છીએ. લોકો કહે છે બદલાઈ જા, બધું સરળ થઈ જશે, પણ મન કહે છે સાચો રહેજે, ભલે રસ્તો કઠિન હોય, કારણ કે દુનિયા બદલવાનું કહે છે, પણ અંતમાં યાદ રહે છે કે એ વ્યક્તિ જ પોતાને નહીં છોડે. સંબંધમાં ભૂલો સૌ કોઈ કરે છે, પણ સાચા લોકો છોડીને નથી જતા. સમજાવવા માટે
પાછા વળીને આવે છે, સંભાળવા માટે નમ્ર બને છે અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે એમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી ઓળખ છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળે છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે. ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો સામનો કરવો. હિંમત નાના પગલાઓથી મોટી બને છે. અડગ રહો, સતત રહો, આગળ ચાલતા રહો, કારણ કે હારનાર નહીં, પ્રયત્ન કરનાર જીતે છે. સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે. માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. જિંદગીમાં બદલાવ લાવવો હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો. વિચાર બદલાતા જ નિર્ણય બદલાય છે, અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જાય છે. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો
થોડા લોકોની જ બદલાય છે। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો આપોઆપ સંબંધ તૂટી જાય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।